હવે આજના આ સમયમાં માણસો હેલ્થ પ્રત્યે બહુ જ જાગૃત થઈ ગયા, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ ગયા. એના લીધે કોઈ લોકો યોગમાં સવારે વહેલા ઉઠીને જાય છે અને ઘણા બધા લોકો આજે ઘણા વર્ષોથી વનસ્પતિ ઉદ્યાનમાં હાલવા જતા હોય છે અને ત્યાં ઝાડવા હોવાના લીધે ઓક્સિજન વાયુ વધારે હોય, ઠંડક હોય, એકદમ શરીરને મનને શાંતા પહોંચાડતું હોય એવું સરસ વાતાવરણ હોય, છાંયો હોય અને મેઇન તો વાહનની અવર જવર ન હોય એટલે અંદર ગાળે ખૂબ શાંતિ ને ચોખ્ખાઈ હોય એટલે લોકોને મજા આવે હલવાની, સ્વાસ્થ્ય સારું રહે, મન પ્રફુલ્લિત રહે, આનંદિત રહે અને શરીર પણ યોગ્ય એક્સરસાઇઝ મળવાથી ખૂબ સારું રહે. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ કહેવામાં આવ્યું છે ને એવી રીતના. એટલે ચાલવા જાય તો ઘણા બધા પ્રશ્નો હેલ્થને લગતા સોલ્વ થઈ જાય. તો જેના લીધે સ્વાસ્થ્ય સારું રહે એ છે ઝાડ, ફૂલઝાડ, ઝાડવા. એના લીધે ઓક્સિજન મળે, એના લીધે છાંયો મળે, એના લીધે વાતાવરણ પણ ખૂબ ખુશનુમા થઈ જાય. ખાસ કરીને ઓક્સિજન વાયુ પૂરો પાડે એટલે જ તો મોતીબાગ કે કોઈ પણ ઉદ્યાનમાં લોકો હાલવા જાય તો ખૂબ સારું લાગે ને હેલ્થ સારી રહે. પરંતુ માણસો છે એ જેના લીધે ઓક્સિજન વાયુ મળે છે એનો જ વિધ્વંસ કરે છે. અમે આટલા ટાઈમથી ત્યાં જઈએ છીએ તો જોઈએ તો કોથળિયું ભરીને ફૂલ તોડે અને ફૂલ તોડવામાં થોડાક નીચે હોય ને એ લઈ લેતા હોય તોય પણ વાંધો નહીં, ઉપલી ડાળેથી પણ તોડવા હોય, હાથોમાં સ્ટીક લઈને પણ ડાળું નીચી કરીને ફૂલ તોડતા હોય અને ચંપાના ફૂલ ખાસ તોડે ને ચંપો બટકણો હોય તો કેટલી બધી ડાળું રોજની બટકાવી દે છે માણસો ફૂલ લેવા માટે થઈને. અને ફૂલનો ઉપયોગ શું તો કે ભગવાનને ફૂલ ચડાવે. તો ભગવાનની જે મૂર્તિ છે એ તો કોઈની પથ્થરની હોય, કોઈની ધાતુની હોય, પિત્તળની હોય, તાંબાની હોય, ચાંદીની હોય કે સોનાની હોય કે આરસની હોય, કોઈ પણ જાતની ધાતુની મૂર્તિ હોય અને એની અંદર લોકો કહે કે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે એવું લાગે કે આની અંદર ભગવાન બિરાજમાન છે. તો ફૂલ તો જીવંત વસ્તુ છે, એને આપણે તોડી નાખીએ, મારી નાખીએ અને પછી મૃત કરીને એ મૂર્તિ ઉપર ચડાવીએ. તો ફૂલ ઝાડ ઉપર જીવતું હોય અને એ ભગવાનનું જ બનાવેલું છે તો ભગવાન તો ત્યાંથી તાજું ન સૂંઘી લે. જ્યારે પણ સૂંઘવું હોય ભગવાનને ક્યાં એના મૂર્તિ ઉપર ફૂલ મૂકવાનું માગણી છે કે જરૂર છે કે. અને તેમ છતાં પણ જો કોઈને ફૂલ ચડાવવા હોય તો પોતાના ઘરે કુંડામાં કે ગમલામાં કે પછી શું કહેવાય ક્યારામાં છે કે પોતાના બાગ બગીચા કે ખેતરવાડી હોય તો એમાં ફૂલના છોડ ઝાડ વાવી અને બીલીના પણ પાન, એક પણ બીલીનું પાન રહેવા દીધું નથી ત્યાં ઉદ્યાનમાં. તો બીલી પણ પોતાના ઘરે વાવી અને પછી જે ચડાવવું હોય આપણે ચડાવી શકીએ અને ન ચડાવીએ તો ભગવાન ત્યાંથી એનું લઈ લે જે જોતું હોય પોતાને. ભગવાનની પહોંચ તો બધી જગ્યાએ હોય તો એ ત્યાંથી સૂંઘી લે, ત્યાંથી ઉપયોગ કરી લે. અને ખરેખર ભગવાનને ચડાવવાનું શું છે તો કે આપણી અંદર રહેલા જે સદ્ગુણો છે આપણા જીવનરૂપી પુષ્પને ચડાવવાનું છે. સેવા, સાધના, સત્સંગ, સ્વાધ્યાય એવા જે ગુણો છે એ આપણે ઈશ્વરને સમર્પિત કરવાના છે. અને જે કંઈ રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ આવી રીતના ફૂલ ઝાડનો જે વિધ્વંસ કરવાની આપણી વૃત્તિ છે એને દૂર કરવાની જરૂર છે. નહીં કે સજીવ ફૂલને મારીને નિર્જીવ જે વસ્તુ કહી શકાય, શ્રદ્ધા હોય તો સજીવ
પણ એ ત્યાં ચડાવવાની કંઈ જરૂર રહેતી નથી. અને તેમ છતાંય પણ ચડાવવું હોય તો પોતે પોતાનું વાવીને અથવા તો જે ફૂલના પડિયા વેચે છે એની પાસેથી લઈને ચડાવો તમે. ત્યાં ઉદ્યાનની અંદર સખત મનાઈ હોય છે કે ફૂલ ઝાડને અડવાની તોડવાની મનાઈ છે, તો પણ ત્યાંથી ફૂલ તોડવા અને ડાળું ભાંગી નાખવી એ તો વાત બરાબર નથી. એક જાતની ચોરી જ છે. અને ઈશ્વરને એ ખબર જ છે, દેખે જ છે. ઈશ્વરને ફૂલ એ જે મૂર્તિઓને ચડાવીએ તો એને પણ ખબર છે કે આ ફૂલ ક્યાંથી ચોરી કરીને તોડીને મને ચડાવ્યા છે. તો એ આપણી પૂજા અર્ચના માન્ય રાખવાને બદલે એ એક જાતનો ગુનો બને છે, પાપ બને છે. અને ફૂલ 2-3 દિવસ ઝાડવા ઉપર જીવંત રહે તો એને ત્યાં ઝાડ ઉપર જ જીવતું રાખવું જોઈએ. આપણું પણ જે જીવન છે તો આપણને એવું ગમે કે કોઈ અધવચ્ચેથી આપણને નાશ કરી દે કે મારી નાખે કે તોડી નાખે કે, તો એવી રીતે એ વનસ્પતિને પણ એના પણ સજીવ છે. ભલે એના ઇમોશન્સ બતાવતું નથી પણ એનામાં પણ જીવ છે. અને એને ફૂલ છે એ ઝાડ ઉપર જ સુંદર લાગે. અને એટલે જ તો આપણને એ ઉદ્યાનની અંદર જવું ગમે કે ત્યાં ફૂલ ખીલેલા હોય, સુગંધ આવતી હોય, પક્ષીઓનો કલરવ હોય અને વાતાવરણ શુદ્ધ હોય, ઓક્સિજન વાયુ હોય. એટલે તો લોકોને મજા આવે ત્યાં ચાલવા જવાની. અને એની સુંદરતા છે એ ફૂલ ઝાડ ઉપર હોય તો જ ફૂલ છોડ સરસ લાગે. બાકી માણસોએ તો એ બધા એને ઉજાડી દીધા છે. અને રોજે રોજ એક વખત તો એક બાપા ફૂલ તોડતા હતા તો નીચે પરેડમાંથી ઘણા બધા ફૂલ તોડી લીધા અને પછી ઉપરથી એવડી મોટી ડાળી વાળી અને પછી એમાંથી પણ ફૂલ તોડ્યા અને એ ડાળી જરાક તૂટતી બચી ગઈ. તો જો જે લોકો સમજુ છે એ લોકોએ ફૂલની ચોરી ન કરવી જોઈએ અને ફૂલને ઝાડ ઉપર જ રહેવા દેવા જોઈએ. અને ભગવાનને કહેવું જોઈએ કે ભગવાન તારું છે, તારા ઉગાડેલા છે અને ત્યાં તમને જે સુગંધ ગમતી હોય એ ઈશ્વર તમે ત્યાંથી જ લઈ લેજો. થેન્ક યુ.